મહત્વના સમાચાર કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા સીએમ દિલ્હી જશે। આવતીકાલથી 25 મે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે જવાના છે। 24 મે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે। ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ તથા ગુડ ગવર્નન્સ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। એ સિવાય 25 મે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે તેવી વિગત મળી રહી છે। તો સીએમ દિલ્હી જવાના છે। આવતીકાલથી 25 મે દરમિયાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે છે કે જેમાં વિવિધ કાર્યક્રમો છે, વિવિધ મહત્વની બેઠકો છે, જેમાં 24 મે નીતિ આયોગની બેઠકમાં પણ ભાગ લેવાના છે અને ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ તથા ગુડ ગવર્નન્સના મુદ્દે પણ એક મહત્વની ચર્ચા કરવામાં આવશે। અને આ સાથે 25 મે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેવાના છે। એટલે કે દિલ્હીની આ મુલાકાત ખૂબ મહત્વની રહેવાની છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, સીએમની દિલ્હી મુલાકાત કેટલી ખાસ? देखो, वडाप्रधान गुजरात मुलाकात पहला कही शकाय कि मुख्यप्रधान है ते दिल्ही मुलाकात है 2 દિવસ ત્યાં રોકાવાના છે। આવતીકાલથી દિલ્હીના પ્રવાસે છે। 24 તારીખે નીતિ આયોગની બેઠક છે જેમાં તે ભાગ લેવાના છે। 24 તારીખની જો બેઠકની વાત કરવામાં આવે તો હંમેશા નીતિ આયોગની બેઠકમાં ગુડ ગવર્નન્સની વાત છે તે થતી હોય છે। ત્યારે ગુજરાતમાં ગુડ ગવર્નન્સને લઈને કેટલી મહત્વની કામગીરી ચાલી રહી છે, અત્યારનું જે છે કહી શકાય કે વહીવટીતંત્રમાં કેવી કામગીરી ચાલી રહી છે તેની ચર્ચા છે તે થશે। તેની સાથે જ ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેક્ટને લઈને પ્રેઝન્ટેશન છે તે કરવામાં આવશે। 25 મીની વાત કરવામાં આવે તો 25 મીની બેઠક એ ભાજપ સંગઠન માટે મહત્વપૂર્ણ છે, કેમ કે તે દિવસે ભાજપ શાસિત જેટલા પણ રાજ્યો છે તેમના સીએમ, ડેપ્યુટી સીએમની એક જે બેઠક છે તે બોલાવવામાં આવી છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં બેઠક થવાની છે। તેની અંદર દેશભરની અંદર જે રાજકીય સ્ટેન્ડ ભાજપનું શું હોવું જોઈએ તેની ચર્ચા છે તે થશે। તેની સાથે જ ઓપરેશન સિંદૂર બાદની આ પ્રથમ બેઠક છે કે જેમાં તમામ રાજ્યના બીજેપી શાસિત જે મુખ્યમંત્રી છે તે હાજર રહેવાના છે। ત્યારે ઓપરેશન સિંદૂર સહિતના જે મુદ્દાઓ છે તેનામાં આગામી દિવસમાં રાજ્યમાં કેવા પ્રકારના કાર્યક્રમો હોવા જોઈએ અથવા તો કેવા પ્રકાર ઓપરેશન સિંદૂરને લઈને વાત કરવાની છે, કેમ કે ઓપરેશન સિંદૂરને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક આખું જે ડેલિગેશન છે તે અલગ અલગ દેશોમાં પણ મોકલવામાં આવ્યું છે, જેમાં પક્ષ અને વિપક્ષના પણ સાંસદો છે। ત્યારે ઓપરેશન સિંદૂરને લઈને 25 મે જે બેઠક છે સીએમ, ડેપ્યુટી સીએમ તેમાં પણ ચર્ચા થશે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો સીએમ દિલ્હી જવાના છે। 24 મે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે। અન્ય કેટલીક મહત્વની બેઠક પણ કરવામાં આવશે।